નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવો અનેક ગુણોથી ભરપૂર ગરમીમાં ખૂબ જ ફાયદાકારક ઠંડાઈનો મસાલો બનાવીશું। એકદમ પરફેક્ટ માપ સાથે રેડી કરશું। સાથે સાથે આપણે જે પણ સામગ્રી ઉમેરેલી છે તેના અનેક ફાયદાઓ વિશે પણ જાણશું। તો સૌપ્રથમ 400 ગ્રામ એટલે કે 2 કપ જેટલી કાચી વરિયાળી લેવાની છે। શેકેલી વરિયાળી નથી લેવાની, કાચી સરસ રીતે ક્લીન કરેલી વરિયાળી લેવાની છે। તો ઉનાળામાં યુરિનને લગતી બીમારી જે છે એ બહુ થતી હોય છે, તો વરિયાળી જે છે એ પેટમાં ઠંડક પ્રદાન કરે છે, આંખોમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે, વજન કંટ્રોલ કરવામાં, કબજિયાત, એસિડિટીને દૂર કરે છે, સાથે સાથે પાચનતંત્ર પણ વધારે છે। ત્યારબાદ 2 કપ જેટલી ગુલાબની સૂકી પાંખડી લેવાની છે। તો ગુલાબની આ પાંખડી કિરાણાના સ્ટોર પર આરામથી મળી જતી હોય છે, પણ જો તમે ઘરે ગુલાબના પાન સુકાવવાના હો તો પ્રોપર ધ્યાન રાખવું, પાન જે છે એ સરસ કડક થઈ જવા જોઈએ। જો અંદર થોડુંક પણ પાણીનું પ્રમાણ કે ભેજનું પ્રમાણ રહી જશે તો મસાલો જે છે એ આપણે સ્ટોર નહીં કરી શકીએ, સમય કરતાં જલ્દી મસાલો જે છે એ બગડી જશે। તો ગુલાબની પાંખડી પણ પેટમાં ખૂબ જ સરસ ઠંડક પ્રદાન કરે છે। આંખો ભારી થઈ જવી, બળતરા થવી અથવા તો ચહેરા પર ખીલ થઈ જવા, મોયડા થઈ જવા, અનિદ્રાની તકલીફ હોય, કબજિયાતની તકલીફ હોય, યુરિનને લગતા અનેક પ્રશ્નો જે છે એ ગુલાબની પાંખડીથી સોલ્વ થઈ જતા હોય છે। તો વજનમાં 50 ગ્રામ 1/3 કપ જેટલી બદામ લેવાની છે। તો આપણે બધે જાણીએ જ છીએ કે બદામ જે છે એ મગજના વિકાસ માટે, યાદશક્તિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। એનાથી ઉપરાંત બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, સ્નાયુને સ્ટ્રોંગ કરે છે, શરીરમાં અશક્તિ લાગતી હોય તો શક્તિ પ્રદાન કરે છે, ઇમ્યુનિટી વધે છે એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। ત્યારબાદ 1/4 કપ અને વજનમાં 50 ગ્રામ જેટલી ખસખસ લેવાની છે। તો ત્વચા માટે, પથરીના રોગ માટે, અનિદ્રા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ખસખસ। મોઢામાં ચાંદા પડી જવા કે ત્વચા પર ખીલ, મોયડાની તકલીફ થવી એના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। ત્યારબાદ 1/4 કપ જેટલી અને વજનમાં 25 ગ્રામ જેટલી કાળી મરી લેવાની છે। તો કાળી મરી જે છે એ તમે 50 ગ્રામ સુધી લઈ શકો છો, પણ જો બાળકોને કન્સિડર કરીને બનાવતા હો તો 25 ગ્રામ જેટલી જ મરી ઉમેરવાની। અને જો તમને એમ લાગતું હોય કે મરી જે તમારી પાસે છે એ બહુ સ્ટ્રોંગ છે, બહુ તેજ છે, તો આનાથી થોડીક ઓછી મરી પણ તમે ઉમેરી શકો છો। તો પેટમાં દુખાવો થવો, અપચો, કબજિયાત, ઝાડા જેવી તકલીફથી લડવા માટે મરી જે છે એ ખૂબ જ ફાયદાકારક હોય છે। વજન ઘટાડવા માટે પણ મરી ખૂબ જ ફાયદાકારક હોય છે। ત્યારબાદ આપણે 1/4 કપ એટલે કે 20 ગ્રામ જેટલી લીલી એલચી લેવાની છે। તો ઠંડાઈમાં સરસ ફ્લેવર તો આપે જ છે એલચી, પણ સાથે સાથે પાચન ક્રિયા પણ ખૂબ જ સરસ થાય છે, ગેસની તકલીફ પણ દૂર કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, તો ખાસ ઉમેરવાની એલચી। તો મિક્સરનું ઢાંકણ કવર કરીને એકદમ ફાઇન પાવડર જે છે આપણે રેડી કરી લેવાનો છે। અધકચરું પસંદ હોય તો તમે અધકચરું પણ વાટી શકો છો। જો તમને આજની આ રેસીપી ઉપયોગી લાગે કે ફાયદાકારક લાગે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। સાથે સાથે બેલનું બટન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે। તો ઠંડાઈનો પાવડર જે છે એ રેડી થઈ ગયો છે। હવે આ પાવડરમાંથી ઠંડાઈ કઈ રીતે રેડી કરવી એ પણ જોશું। તો પ્રશ્ન આવે છે કે ઠંડાઈના મસાલાને સ્ટોર કઈ રીતે કરવાનો? તો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમે ફ્રીજમાં 1 વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકો છો। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગુલાબની પાંખડી જે લઈએ એમાં કોઈ પણ જાતનો ભેજનો પ્રમાણ ન હોવો જોઈએ, એકદમ ક્લીન ડ્રાય થઈ જવી હોવી જોઈએ। જે પણ ડબ્બામાં તમે સ્ટોર કરો એ ડબ્બો પણ એકદમ ક્લીન હોવો જોઈએ, ડબ્બામાં પાણીનું પ્રમાણ ના હોવું જોઈએ। ફ્રીજની બહાર 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકાય છે। હવે અહીંયા એક બાઉલમાં 2 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે। દૂધમાં 2 ચમચી જેટલો ઠંડાઈનો પાવડર ઉમેરવાનો છે। હવે આપણે આ મિશ્રણને કવર કરીને ફ્રીજમાં ઓછામાં ઓછા 2 કલાક માટે મૂકી દેવાનું। 3 થી 4 કલાક માટે મૂકો તો વધારે સારું। તો ઠંડાઈનો પાવડર પણ થોડોક ઓછો ખપે છે, કારણ કે સરસ ફ્લેવર આવી જાય છે, પણ ઓછામાં ઓછું 2 કલાક ફ્રીજમાં મૂકવું। તો 2 કલાક પછી ઠંડાઈ જે છે એ સરસ સેટ થઈ ગઈ છે। હવે જો મિક્સરમાં પીસવું હોય તો પીસી શકાય, અધરવાઇઝ હેન્ડ બ્લેન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી દેવાનું। 2 ચમચી જેટલી પીસેલી ખાંડ લીધેલી છે, જેથી કરીને સરસ જ તરત મિક્સ થઈ જાય। જો તમને અહીંયા મિશ્રી કે ઘડી સાકર ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો।
હવે આ ઠંડાઈના મિશ્રણને આપણે ઝીણી ગાયણીની મદદથી ઘારી લઈશું. જો તમને ન ગાળવું હોય, આવી જ રીતે ઠંડાઈ પીવી ગમતી હોય તો તમે આ રીતે પણ પી શકો છો. 2 થી 3 કલાક માટે ઠંડાઈને પલાળી હતી, માટે દૂધમાં બધી જ ફ્લેવર જે છે એ આવી ગઈ છે. એટલે અહીંયા હું જે છે ઠંડાઈને ઘારી લઉં છું, જેથી કરીને ઠંડાઈ પીતા સમયે કોઈ પણ જાતના દાણા મોઢામાં ડિસ્ટર્બ ન કરે. તો ઉનાળા માટે અનેક ગુણોથી ભરપૂર, અનેક રોગોથી બચાવે એવી ઠંડી ઠંડાઈ જે છે એ રેડી થઈ ગઈ છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.